નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાનીપની નિશાન સ્કૂલમાં સવારે 7:45 મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાનીપમાં આવેલી અંબિકા 4 રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ રાજભવનથી મતદાન માટે પહોંચ્યા હતા. અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શિલજ પ્રાથમિક શાળાના બૂથ નંબર 99માં મતદાન કર્યું હતું. તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરમાં સેક્ટર 19ના સુવિધા કેન્દ્ર રૂમ નંબર 2માં મતદાન કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરના વડનગરમાં મતદાન કર્યું હતું. જાફરાબાદમાં ચૂંટણી ફરજમાં હાજર મહિલા કર્મી ઢળી પડતા મોત નીપજ્યું. અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક ઢળી પડ્યા હતા. આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા મોત જાહેર કરાતા કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. મહેસાણામાં તાવડિયા રોડ ઉપર આવેલ સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા સમજાવટ બાદ મતદાન કર્યું. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તાવડિયા રોડ પરની શિવમ પાર્ક, હરિકૃષ્ણ કિશન સ્વસ્તિક સોસાયટી તેમજ અન્ય સોસાયટીના રહીશો દ્વારા સરકારી મિલકત પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે તેમજ દારૂનું વેચાણ બંધ કરવા બાબતે રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા તમામ સોસાયટીના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આજરોજ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા સ્થાનિક કાઉન્સિલરો દ્વારા મતદાન કરવા સમજાવટ કરતા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મિર્જાપુરમાં મતદાન મથકની બાજુની દુકાનમાં જ મારામારી થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. મિર્જાપુર સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે બેરા સમોસા નામની દુકાન બહાર મારામારી થતાં 3 થી 4 પોલીસની ગાડીઓ સ્થળ પર ખડકી દેવાઈ હતી. મતદાનના દિવસે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મિર્જાપુર સેન્ટ ઝેવિયર સ્કૂલમાં મતદાન મથકની 50 મીટરની હદમાં જ આ ઘટના બનતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.